જય સ્વામિનારાયણ. ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ, લેક્ચર નંબર 3 બાય યોગેશ સર. દરેકે દરેકના હવે આપણે આગળ વધીએ એ પહેલા આપણે આગળના બે લેક્ચરમાં શું ભણી ગયા એ જરા આપણે રિવાઇઝ કરી લઈએ. સૌપ્રથમ પહેલા આપણે શીખેલા આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ તમને પરીક્ષામાં એક માર્કના પ્રશ્ન જવાબમાં તમને પૂછી શકે ને એવું પણ કીધેલું. દરેકે દરેક જણાએ એક એક્ઝામ્પલ લખવાનું રહેશે. પછી બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ ભાગ પડતા નથી, પણ આર્થિક પ્રવૃત્તિ છે તેના 3 ભાગ પડે છે: ધંધો, રોજગાર અને વ્યવસાય. તો આપણે સૌ પ્રથમ શીખેલા ધંધો એટલે શું. તો નફાના હેતુ માટે કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને આપણે ધંધો કહેવામાં આવે છે. પછી ધંધાના લક્ષણો કીધેલા. મેં તમને કીધેલું કે આ પ્રશ્ન થોડોક આઈએમપી છે, તો બધા ધ્યાન આપજો. પછી આપણે જોયેલું ધંધાની અંદર હેતુઓ. તો ધંધાના 2 હેતુઓ છે. એક આર્થિક હેતુ. તો આર્થિક હેતુમાં પહેલો નફાનો હેતુ, મહત્તમ સંપત્તિનો સર્જન હેતુ. ત્યાર પછી કહેવાય છે કે નવી વસ્તુઓનું સંશોધન, અન્ય હેતુઓ. તો આપણે 3 હેતુઓ જોયા હતા. સામાજિક હેતુ. તો સામાજિક હેતુની અંદર દરેકે દરેક ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુ મળે, સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે. સામાજિક, સમાજની અંદર કહેવાય છે કે તેનો ઉદ્ભવ થાય છે તો સમાજના લાભ માટે તેને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ, નવું સંશોધન કરવું જોઈએ. આવા કેટલાક આપણે સામાજિક લાભ જોયા હતા. ચલો, ત્યાર પછી આપણે જોયું ધંધાના જોખમો. તો ધંધાના 2 જોખમો છે. એક જોખમ છે જેનું નામ આપ્યું છે માનવ સર્જિત જોખમો, અને એક છે કુદરતી જોખમો. ધરતી છે, પૂર છે, સુનામી છે, આ તમારા કયા કહેવાય? કુદરતી જોખમો, જેની સામે માનવી કેવો છે? અસહાય છે. બીજા આપણે જોયેલા કહેવાય છે કે માનવ સર્જિત જોખમો, ચોરી છે, લૂંટફાટ છે, લોકોની ટેવ બદલાઈ જવી, રુચિ બદલાઈ જવી, ફેશન બદલાઈ જવી, લોકોની આવકમાં ફેરફાર થઈ જવો. તો આ બધા તમારા કયા કહેવાય? તો કહેવાય છે કે માનવ સર્જિત જોખમો કહેવાય. હવે આપણે જોઈએ કે ધંધાની અંદર જોખમો કેમ આવે છે. જોખમોના કારણો જણાવો. પરીક્ષામાં તમને અલગથી જો દરેકે દરેક યાદ રાખજો, 3 પ્રવૃત્તિમાં સૌથી અગત્યનું જો કોઈ હોય ને તો એ ધંધો જ છે. એટલે ધંધાની અંદર તમને આવા અલગ જો ધંધો અને ધંધાનો અર્થ અને તેના લક્ષણો, એક પ્રશ્ન તમને અલગ આવે. પછી જોડે તમને કહેવાય છે કે હેતુઓ, તો એક અલગ પ્રશ્ન આવે. એવી રીતે આ પ્રશ્ન પણ તમને અલગથી 2 કે 3 માર્કમાં તમને આવી શકે. તો જો પહેલો પ્રશ્ન છે ધંધાકીય જોખમના કારણો જણાવો. ધંધામાં જોખમો કેમ આવે છે? તો ચલો, પહેલું કહેવાય છે કે તમને આપ્યું છે કે ટેકનોલોજીમાં ફેરફાર. ચલો, બધાને ખ્યાલ છે કે દિન પ્રતિદિન નવા સંશોધન થતા રહે છે. તો વધુ ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી આવતી જ જાય છે. હવે આપણે પ્રશ્ન શું થાય છે કે જેમ નવી ટેકનોલોજી આવતી જાય છે તેમ જૂની ટેકનોલોજીને આપણે શું કરવી પડે? બદલવી પડે. હવે જૂની ટેકનોલોજી બદલીને તમે નવી ટેકનોલોજી લાવો એટલે સ્વાભાવિક છે તમારી સામે શું છે? જોખમ ઊભું થાય છે. હવે તમે નવી ટેકનોલોજી લાવે ને પાછી કઈક નવી ટેકનોલોજી આવી ગઈ, બરાબર ને? તો આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે, પણ સાથે સાથે જોખમ પણ છે કે જ્યારે આપણે કોઈક ટેકનોલોજી વસાવેલી હોય અને એની જગ્યાએ કોઈક નવી ટેકનોલોજી આવી ગઈ. આપણે દાખલા તરીકે બધાને એવિએશન એટલે વિમાનનો ઉદ્યોગ. હવે વિમાનના ઉદ્યોગની અંદર તમે જુઓ ને તો અમુક કહેવાય છે કે તમે વિમાન લો, તમે એના પૈસા અને નફો વસૂલ ના થાય એની પહેલા નવું વિમાન આવી જાય, તો તમારે જૂનું વિમાન બદલવું પડે. તે તમારા ધંધા માટે શું કહેવાય? જોખમ કહેવાય. તો આવો જોખમ આયા કરે છે. તો પહેલું ટેકનોલોજીમાં ફેરફાર. નંબર 2 વૈકલ્પિક પેદાશોનો ભય. હવે વૈકલ્પિક પેદાશ એટલે શું? તો કે લાકડું છે તો લાકડાની જગ્યાએ તમે પ્લાસ્ટિક વાપરો તો તેને શું કહેવાય? વૈકલ્પિક કહેવાય. તો ઘણી વખતે બજારની અંદર તમે જે વસ્તુનો ધંધો કરો છો એની કોઈક વૈકલ્પિક પેદાશ આવી ગઈ તો તમારા માટે શું થાય? જોખમ ઊભું થાય. દાખલા તરીકે ફાઉન્ટેન પેન છે તો ફાઉન્ટેન પેનની જગ્યાએ બોલ પેન આવી ગઈ. ભાઈ પહેલા ઘણા બધા લોકો બધાએ જોઈ હશે પેલી ઇંક વાળી, બહુ પેનની અંદર એક પેન ફેમસ છે જેનું નામ છે પાર્કર. જોઈએ છે આમ સહી વાળી પેન, અમિતાભ બચ્ચન જાહેરાતમાં આવે છે. હવે એ પેન જતી રહી. હવે એની જગ્યાએ કઈ આવી? બોલ પેન, યુઝ એન્ડ થ્રો. હવે આપણે જો ફાઉન્ટેન પેનનો બિઝનેસ કરતા હોઈએ તો આપણા માટે શું આવે? જોખમ આવે. આપણો ધંધો બંધ થઈ જાય. માની લો કે તાંબા પિત્તળના વાસણો એની જગ્યાએ સ્ટીલના વાસણો. ભાઈ તાંબા પિત્તળના વાસણોનો કોઈ વેપાર કરતો હોય અને એની જગ્યાએ સ્ટીલના વાસણો આવી ગયા છે, તો ઉપયોગ એક જ છે, પણ તાંબા પિત્તળ વાળા વાસણોનો ધંધો શું થઈ જશે? બંધ થઈ જશે. રેડિયો, તો રેડિયાની જગ્યાએ શું આવી ગયું? ટેલિવિઝન. તો ઘણી વખતે જ્યારે આવી વૈકલ્પિક પેદાશો આવે છે ત્યારે ઘણી વખતે આવા જોખમો પણ આપણને ઉભા થતા જોવા મળે છે.
તો ચલો ફરી એકવાર, ટેકનોલોજીમાં ફેરફાર. નંબર 2 વૈકલ્પિક પેદાશોનો ભય. નંબર 3 આપી છે હરીફાઈ. હવે આપણને બધાને ખ્યાલ છે કે તમે ધંધો લઈને બેસો એટલે હરીફાઈ તો થાય. દાખલા તરીકે તમે જે કંઈક સોસાયટીમાં રહો છો, સોસાયટીમાં કોઈ દુકાન નથી, તમારા એકલાની દુકાન છે, પણ કોઈ બીજો દુકાન શરૂ કરે તો જોખમ ઊભું થાય. હવે ઘણી વખતે આપણે હરીફાઈમાં ટકવા માટે શું કરવું છે? વસ્તુની કિંમત શું કરીએ? નીચી કરીએ. હવે વસ્તુની કિંમત નીચી કરીએ તો સ્વાભાવિક છે તમારો નફો પણ કેવો આવે? ઓછો આવે. ઘણી વખતે આપણે હરીફાઈમાં ટકવા માટે તમારે શું કરવી પડે? જાહેરાત કરવી પડે. હવે જાહેરાત કરીએ એટલે સ્વાભાવિક છે તમારો ખર્ચો વધી જાય. ખર્ચો વધી જાય એટલે નફાનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. નફાનું પ્રમાણ ઘટે એટલે આપણા માટે શું આવ્યું? જોખમ આવ્યું. તો આને કારણે પણ કહેવાય છે કે જોખમ ઉદ્ભવતું હોય છે. ફરી એકવાર, ટેકનોલોજીમાં ફેરફાર. નંબર 2 વૈકલ્પિક પેદાશોનો ભય. નંબર 3 હરીફાઈ. નંબર 4 કાયદા. હવે સરકાર છે સમયને અંતરે પોતે કાયદામાં શું કરે છે? બદલાવ કરે છે. જેમ કે પ્રદૂષણનો કાયદો, વેતન ધારાનો કાયદો, લઘુત્તમ વેતનનો કાયદો, મજૂરનો કાયદો. સરકાર સમયને અંતરે હવે કેટલાક કાયદા એવા છે કે આપણને ફાયદો કરે, પણ કેટલાક કાયદા એવા છે કે આપણા ધંધા માટે શું કરે છે? જોખમ ઊભું કરે છે. હવે માની લો કે આપણે કોઈક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, એની અંદર થોડું ઘણું પ્રદૂષણ થાય છે, પણ સરકાર કાયદો લાવી ગયો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક એવા જે કાયદો લાવ્યો કે હવે આટલું પ્રદૂષણ થવું ના જોઈએ, તો તમારો ધંધો શું થઈ જાય? જો આપણે એટલું પ્રદૂષણ થતું હોય તો આપણો ધંધો શું થઈ જાય? બંધ થઈ જાય. હવે ધંધો બંધ થઈ જાય એટલે સ્વાભાવિક છે શું થાય? તો કહેવાય છે કે મુશ્કેલી ઊભી થાય, તેને જોખમ કહેવાય. તો સરકાર ઘણી વખતે, બધાને ખ્યાલ છે, હમણાં સરકારે એક નવો કાયદો લાવ્યો છે. કયો? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે જો આ કહેવાય છે કે કાયદો આવ્યો, જેને કારણે ઘણી વખતે ધંધામાં જોખમ પણ આપણને ઉદ્ભવતું જોવા મળે છે. ચાલો ફરી એકવાર, ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય. નંબર 3 હરીફાઈ. નંબર 4 કાયદા. નંબર 5 માંગની અનિશ્ચિતતા. ભાઈ આપણે આગળ પણ ભણી ગયેલા, ધંધાની અંદર માંગની કેવી છે? અનિશ્ચિતતા. ભાઈ અત્યારે છે ને કોરોના વાયરસમાં તમે જુઓ દરેકે દરેકની માંગ કેવી થઈ ગઈ? અનિશ્ચિત થઈ ગઈ. હવે માંગ અનિશ્ચિત થઈ જાય છે એનું કારણ શું? તો કે પહેલા લોકોની આવક. તો જો લોકોની આવક અડધી, બધાના પગારો અડધા થઈ ગયા, તો લોકો માંગ કેવી કરશે? ઓછી કરશે. લોકોની આવક, લોકોની ટેવ, રુચિ, ફેશનમાં શું આવી જાય? ફેરફાર આવી જાય. ભાઈ ઘણી વખતે કહેવાય છે કે લોકોની રુચિ બદલાઈ ગઈ. ભાઈ તમે જો આપણે ત્યાં આગળ બધાને ખ્યાલ હોય તો પહેલા એવરી સેટરડે સન્ડે લોકોને બહાર ખાવા માટેની એક રુચિ હતી. જો કોરોના વાયરસ આવી ગયો, હોટલનો બિઝનેસ શું થઈ ગયો? હવે બંધ થઈ ગયો. તો આપણે હોટલનો બિઝનેસ કરતા હોઈએ તો આપણી માંગ કેવી થઈ ગઈ? અનિશ્ચિત થઈ ગઈ. લોકોની આવક છે, લોકોની ટેવ, રુચિ, ફેશન છે, ઘણી વખતે ફુગાવો આવી જાય. ફુગાવો એટલે ચીજ વસ્તુના ભાવમાં સતત શું થવો? વધારો થવો. બરાબર ને? જેને કારણે પણ માંગની શું થઈ જાય છે? અનિશ્ચિતતા. ઘણી વખતે માંગની બજારમાં અછત આવી જાય તો લોકો ચીજ વસ્તુના ભાવ વધી જાય તો લોકો એને વાપરવાનું શું કરી દેશે? બંધ કરી દેશે. તો આને કારણે પણ ઘણી વખતે શું થાય છે? જોખમ ઊભું થતું આપણને જોવા મળે છે. અને છેલ્લું આપી છે તમારે ભૌતિક જોખમ. ભાઈ ભૌતિક જોખમ એટલે તમારા એકમની જે કઈ મિલકતો છે, મિલકતોને નુકસાન થયું. હવે માની લો કે તમે ટ્રાવેલ્સનો બિઝનેસ કરો છો. હવે તમે ટ્રાવેલ્સનો બિઝનેસ કરો છો, તમે નવો બિઝનેસ શરૂ કર્યો અને તમારી પાસે એક જ કાર છે, પણ એ કારને અકસ્માત થયો, અથવા તો એ કાર છે કહેવાય છે કે શું થઈ ગયું? ભારે વરસાદ પડ્યો તો એ પૂરની અંદર તણાઈ ગઈ કે પૂરની અંદર નુકસાન થયું, તો તમારો ધંધો શું થઈ ગયો? બંધ થઈ ગયો. તમને કહેવાય છે કે જોખમ. તો આવા ઘણા બધા ભૌતિક જોખમો પણ આપણને નડતા હોય છે. તો આ થયા ધંધાકીય જોખમના કારણો. ભાઈ દરેક જણા, મેં તમને કીધેલું તે પ્રમાણે 12મા ધોરણમાં દરેક જણાએ શું કરવાનું છે? તો કે મુદ્દા તૈયાર વધારે કરો. તમે મુદ્દા કરશો, તમે આ મુદ્દા કરશો, પછી અંદરની માહિતી થોડીક આગી પાછી હશે તો ચાલશે, કોઈ વાંધો નહીં આવે. તો ચલો ફરી એકવાર, ટેકનોલોજીમાં ફેરફાર. નંબર 2 વૈકલ્પિક પેદાશોનો ભય. નંબર 3 હરીફાઈ. નંબર 4 કાયદા. નંબર 5 માંગની અનિશ્ચિતતા. નંબર 6 ભૌતિક જોખમ. તો આ થયું તમારા કારણો. તો ચલો હમણે મેં વાત કરી તે પ્રમાણે આર્થિક પ્રવૃત્તિના 3 ભાગ. નંબર 1 ધંધો. તો ધંધા વિશે આપણે આટલું જોયું. તમને આનાથી વિશેષ કઈ નહીં આવે. ધંધા પછી હવે આવે છે બીજો શબ્દ જેનું નામ છે વ્યવસાય, અને ત્રીજો રોજગાર. ચલો હવે આપણે જોઈએ વ્યવસાય. વ્યવસાયને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોફેશન કહેવાય. ભાઈ હું દરેક વિદ્યાર્થીને કહેવાય છે કે રિક્વેસ્ટ કરું છું, બધાને કહેવાય છે કે દરેક જણની પાસેથી એવી આશા રાખું છું ભાઈ તમે આ પ્રોફેશન કરજો.
પ્રોફેશનની અંદર સીએ છે, ત્યાર પછી એમબીએ છે, બરાબર ને, વકીલ છે, એલએલબી છે, આ બધા પ્રોફેશન્સ કહેવાય, બરાબર ને. ભાઈ દરેકે દરેક જણા મોસ્ટ આઈએમપી કરી દો. પરીક્ષામાં તમને 3 માર્કની શોર્ટ નોટ આવશે. પરીક્ષામાં કમ્પલસરી તમને 3 માર્કની શોર્ટ નોટ આવવાની શક્યતા છે. તો ચલો જુઓ, પરીક્ષામાં તમને પૂછાય વ્યવસાય અર્થ સમજાવો અને તેના લક્ષણો સમજાવો, અથવા તો ટૂંકનો જ લખો વ્યવસાય. તો ચલો, વ્યવસાય એટલે શું? તો વ્યવસાયમાં પહેલા અર્થ અને તેના લક્ષણો. તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત. ભાઈ દરેકે દરેક વ્યક્તિ છે એને જેનો વ્યવસાય કરવો હોય તો એક ક્ષેત્રની વિશિષ્ટ આવડત, જ્ઞાન અને તાલીમ અને શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ તમારે શું કરવું પડે? મેળવવું પડે. ચલો, દરેકે દરેક જણા. ભાઈ અહીંયા હું પહેલા તમારે અહીંયા આગળ દાખલા તરીકે લઉં છું, ડાક્ટર, વકીલ અને સીએ. હું તમને આ એક્ઝામ્પલ શીખવાડવા માટે લઉં છું, એટલે પહેલા લઈ લઉં છું. આપણે લખવાનું તો છે જ. ચલો, માની લો કે ડાક્ટર. તો ડાક્ટર તમારે થવું હોય તો તમારી પાસે કેવા છે કે વ્યવસાયિક જ્ઞાન મેળવવું પડે. ભાઈ તમારે MBBS ની ડિગ્રી મેળવવી પડે. હવે તમે કહો કે હું બીકોમ થઉં ને પછી દવાખાનું શરૂ કરું, ના ચાલે. તમારે જે તે ક્ષેત્રનું, દાખલા તરીકે વકીલ છે તો વકીલે LLB ની ડિગ્રી મેળવવી પડે. સીએ છે તો એને સીએ ની પરીક્ષા આપવી જ પડે, એનું વ્યવસાયિક શિક્ષણ, પછી એની અંદર આવડત મેળવવી પડે. હવે ડોક્ટર બની ગયા પછી તમને સારામાં સારી રીતે ઇન્જેક્શન મારતા આવડવું જોઈએ, બાટલો ચડાવતા તમને આવડવું જોઈએ. તમે વકીલ બની ગયા તો તમને કેસ લડતા આવડવું જોઈએ, નોટિસ કાઢતા આવડવું જોઈએ. તમે સીએ થઈ ગયા તો તમને કહેવાય છે કે એકાઉન્ટ્સ લખતા તમને આવડવું જોઈએ. એકાઉન્ટ્સ ને ફાઇનલ કરતા તમને લોકોને બધું ભણવામાં આવે છે, બરાબર ને, કે ટ્રાયલ બેલેન્સ, કાચું સરવૈયું, પાકું સરવૈયું, આ બધું આવડવું જોઈએ. તો તમારે એના માટેનું આવડત છે, તેનું જ્ઞાન છે, તાલીમ છે, આ બધું તમારે શું કરવાનું? મેળવવાનું. તમારે જે તે ક્ષેત્રમાં, તમારે જે તે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ, આ બધા શબ્દો તમારે આગળ પાછળ થાય તો વાંધો નહીં. વ્યક્તિ પોતાની કહેવાય છે કે વિશિષ્ટ આવડત, જ્ઞાન ભૂલી ગયા તમે, વ્યવસાયિક શિક્ષણ, જ્ઞાન, તાલીમ, બરાબર ને, દ્વારા સેવા પૂરી પાડીને. હવે તમારે આ જ્ઞાન મેળવીને બીજાને આપવાનું છે. આ જ્ઞાન મેળવીને તમારે બીજાને શું કરવાનું છે? આપવાનું છે. બરાબર. જો તમે આ જ્ઞાન મેળવો પણ તમે કોઈને આપો નહીં તો પાછી બિનઆર્થિક પ્રવૃત્તિ બની જાય. કઈ પ્રવૃત્તિ બની જાય? બિનઆર્થિક. તમારે એ સેવા પૂરી પાડીને બદલામાં શું મેળવવાની છે? ફી મેળવવાની. ભાઈ તમારે એ જ્ઞાન બીજાને આપવાનું, એની પાસેથી એના બદલામાં તમે ફી મેળવો તો તેને વ્યવસાય કહેવાય, બાકી તેને વ્યવસાય કહેવાય નહીં. બરાબર. આવડી ગયું? ભાઈ જો દરેકે દરેક આપણે એને ટુકડા પાડી દઈએ. જે તે ક્ષેત્રનું વ્યવસાયિક શિક્ષણ મેળવવાનું, એને આપવાનું અને એના બદલામાં શું કરવાની? ફી મેળવવાની. 3 જ શબ્દ આવે છે. જે તે ક્ષેત્રનું શિક્ષણ, આવડત, જ્ઞાન, તાલીમ મેળવવાની. મેળવીને એ વ્યક્તિ કહેવાય છે કે તાલીમ છે એ તમારે બીજાને આપવાની અને એના બદલામાં તમારે શું મેળવવાની? ફી મેળવવાની. તો તેને શું કહેવાય? વ્યવસાય કહેવાય. તો જો ડાક્ટર છે પોતે MBBS ની ડિગ્રી મેળવે, આવડત મેળવે અને પછી પોતે શું કરે છે તો કે તેને દર્દીને શું કરે છે? તો સેવા આપે છે, એના બદલામાં ફી લે છે. સાથે સાથે વકીલ છે તો વકીલ પણ તમારે કહેવાય છે કે જે કઈ લોકોના ઝઘડા થયા હોય તો તેનું સોલ્યુશન લઈ આપે કોર્ટ દ્વારા, એની માટેથી ફી લે છે. સીએ છે તો તમારા એકાઉન્ટ્સ લખી આપે. તો આને આપણે વ્યવસાય કહેવાય. દરેકે દરેક જણાએ વ્યવસાય લખ્યા પછી દાખલા તરીકે ડાક્ટર, વકીલ, સીએ આ બધાએ કમ્પલસરી લખવાનું. ચલો હવે આગળ તમને કહેવાય છે કે થોડું ભાઈ હું કહેવાય છે કે આગળ પાછળ તમને થોડું કરીશ, કારણ કે આપણે બધાને ખબર પડવી જોઈએ કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. આવું સીધું ને સીધું નથી જોયા કરવાનું, આપણે આજુબાજુ પણ થોડુંક જોવાનું છે. તો ચલો આપણે આગળ શીખી ગયા ધંધો. ધંધામાંથી વળતર મળે તેને શું કહેવાય? નફો. આપણે આગળ શીખ્યા ને, નફાના હેતુ માટે તમે ધંધો કરો તો તમને નફો મળે, બરાબર ને. જો વ્યવસાય કરો તો તમને શું મળે? ફી મળે. શું મળે? ફી. આના પછી બીજું આવશે રોજગાર. તો રોજગાર મેળવો તો તમને શું મળે? પગાર કે વેતન. પરીક્ષામાં તમને 1 માર્કના પ્રશ્ન જવાબમાં પૂછાય છે. તો ચલો વધારે સારી રીતે આપણે સમજવું હોય તો આપણે તેના લક્ષણો જોઈએ. તો પહેલું લક્ષણ છે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, વ્યવસાયિક શિક્ષણ. આ બધું તમારે શું કરવું પડે? મેળવવું. મેં હમણાં વાત કરી, તમારે સીએ ની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે સીએ ની ડિગ્રી ઇઝ મસ્ટ કમ્પલસરી મેળવવી જ પડે. તમારે વકીલાત, ભાઈ આમાં એવું નથી કે તમે કાળો કોટ પહેર્યા એટલે વકીલ બની ગયા. નહીં, ઘણા બધા આપણે નાના હતા ત્યારે ડાક્ટરના સાધનો લાવતા હતા અને પછી કહેવાય છે કે આપણે ડાક્ટર રમતા હતા. એને ડાક્ટર કહેવાય? એને ડાક્ટર ના કહેવાય. ભાઈ તમારે એ જે તે ક્ષેત્રનું
જ્ઞાન છે, ચાતુર્ય છે, વ્યાવસાયિક શિક્ષણ ઇઝ મસ્ટ કમ્પલસરી તમારે મેળવવું જ પડે, જે આપણે વ્યાખ્યામાં આવે છે. ચલો નંબર 2, ફી. તમે જે કઈ શિક્ષણ મેળવો છો, બીજાને આપો છો, તેના બદલામાં તમને શું મળે છે? ફી મળે છે. શું મળે છે? ફી. હવે દરેકે દરેકના ભાઈ આ પાઠમાંથી તમને 2 માર્કમાં એક વિધાન પૂછાય છે. દરેકે દરેક વ્યાવસાયિક વ્યક્તિઓના ફીનું ધોરણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. દરેકે દરેક વ્યાવસાયિક વ્યક્તિ છે ભાઈ, તમે જોજો ભાઈ, ડાક્ટરમાં કેટલાક ડાક્ટર એવા છે કે જે તમને 30 રૂપિયા લઈને દવા આપે છે, કેટલાક ડોક્ટર એવા છે કે તમને 100 રૂપિયા લઈને દવા આપે છે, કેટલાક ડોક્ટર એવા છે કે તમને જોવાના જ 500 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા લે, અને કેટલાક એનાથી વધારે પણ લે. જો બધા ડાક્ટર એક જ છે, પણ ડાક્ટરની કેવા છે કે ફીનું ધોરણ કેવું છે? જુદું જુદું છે ને ભાઈ. આપણા ઘરની આજુબાજુ MB શું કહેવાય DMHS ને બધા ડોક્ટરો તમે બધા જોયા છે, તમને 30 રૂપિયા કે 50 રૂપિયામાં દવા આપી દેશે, પણ એ દવા તમે MBBS ડોક્ટર પાસે લેવા જાઓ તે તમારી પાસેથી 100 રૂપિયા વસૂલ કરે. એ જ દવા તમે MS પાસે જાઓ, MD પાસે જાઓ, તો તમારે કહેવાય છે કે એના પૈસા વધારે ચૂકવવા પડે છે. કેમ? તો કહેવાય છે કે ડિગ્રી વધતી જાય છે. જેમ જેમ તમારી ડિગ્રી વધતી જાય તેમ તેમ તમારું ફીનું ધોરણ કેવું થતું જાય? જુદું જુદું થતું જાય. તો જો દરેકે દરેક વ્યવસાય વ્યક્તિઓનું ફીનું ધોરણ જુદું જુદું છે. કેમ? કારણ કે દરેકે દરેકની આવડત કેવી છે? જુદી જુદી છે ભાઈ. દરેકે દરેકના હવે તમે લોકો કોમર્સમાં આવ્યા છે તો દરેકે દરેકને મારી એક ચિંતા, દરેકે દરેકને એક મારી કહેવાય છે કે નમ્ર વિનંતી છે કે આપણા વડોદરાની અંદર OP રોડ ઉપર કોર્ટ છે. દરેક એક દિવસ કોર્ટની મુલાકાત લો છો ભાઈ, અને તમને લોકડાઉન થઈ ગયા પછી ભાઈ બધા તમને કહેવાય છે ઘણા બધા વકીલો તમને કાળા કોટ ઉપર તમને જોવા મળશે, અને કેટલાક વકીલો તમને કહેવાય છે કે શું છે રખડતા જોવા મળશે, અને કેટલાક વકીલને તમારે મળવું હોય તો તમારી એપોઇન્ટમેન્ટ લેવી પડે. બરાબર? કારણ કે તમે જેની કહેવાય છે કે એપોઇન્ટમેન્ટ મેળવી પડે એની પાસે આવડત વધારે છે, જ્ઞાન વધારે છે, અનુભવ વધારે છે. જેમ જેમ તમારો અનુભવ વધતો જાય તેમ તેમ ફી તમારી વધતી જાય. જેમ જેમ તમારી આવડત છે, તમારી પાસે જ્ઞાન છે, દાખલા તરીકે કોઈ ડોક્ટર છે કે કોઈ વકીલ છે કે કોઈ CA છે, એ CA થઈ ગયો બરાબર ને, પણ દાખલા તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ CA હોય તો એની ફીનું ધોરણ કેવું હોય? ઊંચું હોય. એનું ફીનું ધોરણ ભાઈ છે ને આપણા વડોદરામાં તમે જુઓ ઘણા બધા ડોક્ટરો છે, અને ઘણા બધા ડોક્ટરો છે એ લોકોની શરૂઆતની ફી તમને તપાસવાની ફી 1500 રૂપિયા, 2000 રૂપિયા, ખાલી તમારા જોવાના 2000 રૂપિયા. એમાં પણ પાછા કહેવાય છે કે મગજના ડોક્ટર, એમાં કોઈ વિશિષ્ટ ડોક્ટર, તો એ લોકોની ફી પાછી વધારે ઊંચી. તો જો અહીંયા કહેવાનો અર્થ છે કે દરેકે દરેકના ફી મેળવે છે, પણ બધાનું ફીનું ધોરણ કેવું છે? જુદું જુદું. કેમ જુદું જુદું છે? કારણ કે દરેકે દરેક વ્યવસાયિક વ્યક્તિઓની આવડત, જ્ઞાન, અનુભવ જુદા છે, માટે તેમનું ફીનું ધોરણ પણ કેવું છે? જુદું જુદું છે. થઈ ગયું સીધું સર? બરાબર. ચાલો ફરી એક વાર. નંબર 1, વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, આવડત, વ્યાવસાયિક શિક્ષણ મેળવવું પડે છે. ફી મેળવે છે, ફીનું ધોરણ જુદું જુદું હોય છે. પ્રાથમિક ઉદ્દેશ સેવાનો છે. જો ભાઈ દરેકે દરેકના ધંધાની અંદર તમને ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એવું તમને એક લક્ષણ આવે. અહીંયા એવું નથી. અહીંયા તમને ફક્ત શું આપવામાં આવે છે? સેવા આપવામાં આવે છે. તમને કોઈ ઉત્પાદિત થયેલી વસ્તુ કે તમને કોઈ ભૌતિક વસ્તુ આપવામાં આવતી નથી, માત્ર ને માત્ર તમને સેવા આપે છે. ભાઈ ડોક્ટર છે, ડોક્ટર તમને સેવા આપે છે. વકીલ છે, તમને સેવા આપે છે. CA છે, તમને સેવા આપે છે. કોઈ વસ્તુ તમને આપતા નથી, એટલે પ્રાથમિક ઉદ્દેશ સેવા. તો પરીક્ષાની અંદર તમને 1 માર્કના પ્રશ્ન જવાબમાં પૂછી શકે, પરીક્ષાની અંદર તમને વિકલ્પની અંદર પૂછી શકે વ્યવસાયિક વ્યક્તિઓનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો પ્રાથમિક ઉદ્દેશ શું છે? સેવા છે. ચલો સાથે સાથે આવક મેળવવાની શું છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ભાઈ આ આવક મેળવવા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ, તમારે બીજા કોઈની પર આધાર રાખવો પડતો નથી. તમે તમારી પોતાની ઓફિસ શરૂ કરી, તમે તમારી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી, એટલે તમારી આવક તમને મળવાની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. પણ હા, કોઈક વખતે તમે નોકરી પણ કરી શકો છો, તમે એમાંથી રોજગાર પણ મેળવી શકો છો. ભાઈ તમે જોયું છે ઘણા બધા ડોક્ટર છે પોતે નોકરી કરતા હોય છે. અત્યારે આપણા વડોદરાની અંદર સયાજી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે, તેમાં જે કામ કરતા બધા ડોક્ટરો છે એ બધા નોકરી કરે છે. વકીલ તો ઘણા બધા સરકારી વકીલ, તો CA તો ઘણા બધા મોટી મોટી ફર્મની અંદર પોતે નોકરી કરતા હોય છે. તો પોતે કહેવાય છે કે સ્વતંત્ર આવક મેળવવાની પ્રવૃત્તિ છે, સાથે સાથે કહેવાય છે કે તમે વ્યવસાય પણ કરી શકો છો. ચલો નંબર 5, ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. આપણે આગળ શીખ્યા જેનો ઉદ્દેશ સેવા હોય,
તો ઉત્પાદન નથી. કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતા એ વ્યવસાયિક વ્યક્તિઓ માત્ર ને માત્ર પોતાના ક્ષેત્રની શું કરે છે? સેવા. પોતાના ક્ષેત્રની માત્ર ને માત્ર શું કરે છે? સેવા. એ લોકો કોઈ વસ્તુનું કહેવાય છે કે ઉત્પાદન કરતા નથી. તો ચલો દરેકે દરેક જણા કહેવાય છે કે તેની સાથે સંબંધ નથી. ફરી એકવાર વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, વ્યાવસાયિક શિક્ષણ મેળવવું પડે છે. દરેકે દરેક વ્યવસાયિક વ્યક્તિઓનો ફીનું ધોરણ જુદું જુદું હોય છે. ત્રીજું આપ્યું છે તમને પ્રાથમિક ઉદ્દેશ સેવાનો છે. બરાબર. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. સાથે સાથે આપણે લખી દઈશું કે તેમાંથી આપણે નોકરી પણ કરી શકાય છે. ચલો ત્યાર પછી ઉત્પાદન સાથે કહેવાય છે કે કોઈ સંબંધ નથી. સાથે સાથે આપ્યું છે વ્યવસાયિક સંગઠનની આચાર સંહિતાનું તમારે શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. પાલન કરવું આવશ્યક છે. ચલો દરેકે દરેક ક્ષેત્ર છે. દરેકે દરેક ક્ષેત્રને પોતાનું સંગઠન હોય છે અને સંગઠનમાં તમારે ફરજિયાતપણે જોડાવવું પડે. ભાઈ દાખલા તરીકે વકીલ છે તો વકીલ લોકોનું કહેવાય છે કે બાર એસોસિએશન, એવું એ લોકોનું એક એસોસિએશન છે. ભાઈ વકીલ લોકોનું બાર એસોસિએશન, એ બાર એસોસિએશનમાં તમારે જોડાવવું પડે. ડોક્ટર છે તો ડોક્ટરોનું એસોસિએશન છે. સીએ છે તો સીઓ ની પણ પદાર્થ કહેવાય છે કે શું છે? આવી સંસ્થા છે. એની અંદર એમબીએ તમે કરશો તો એ લોકોની પણ સંસ્થા છે. એમાં તમારે જોડાવવું પડે. હવે જે તે સંસ્થા છે, જે તે સંસ્થાએ પોતાના નિયમો બનાવેલા છે. એ નિયમોનું તમારે પાલન કરવું પડે, જેને આચાર સંહિતા કહેવાય. શું કહેવાય? આચાર સંહિતા. ભાઈ ડોક્ટર છે તો ડોક્ટરની બધાને ખબર છે કે આચાર સંહિતા 24 કલાક ગમે ત્યારે દરેકે દરેક દર્દીની સેવા કરવી, આ એની આચાર સંહિતા છે. સાથે સાથે વકીલ છે તો વકીલે કહેવાય છે કે દરેકે દરેક વ્યક્તિને કહેવાય છે કે શું છે? તો કહેવાય છે કે ન્યાય અપાવો, સારામાં સારો સાચો ન્યાય અપાવો, આ એની આચાર સંહિતા છે. નો ડાઉટ અત્યારે બીજા બધા કરતા હોય વસ્તુ અલગ છે. આ છે સીએ. તો સીએ કહેવાય છે કે જે હોય એ પોતાના ક્લાયન્ટની માહિતી બીજા કોઈને આપે નહીં. સરકારને સારામાં સારા કહેવાય છે કે ટેક્સ અપાવે. બરાબર ને? આ એની પોતાની એક આચાર સંહિતા છે. ભાઈ નહીં દરેકે દરેક જણા પોતાના જીવન જીવવાના પોતાના નિયમો હોય છે, એમ દરેકે દરેક વ્યવસાયના પોતાના પણ કહેવાય છે કે આવી આચાર સંહિતાઓ છે. એનું પાલન કરવું કમ્પલસરી આવશ્યક છે. અને છેલ્લે આપી છે કહેવાય છે કે નાણાકીય વળતર કેવું છે? અનિશ્ચિત છે. ભાઈ આમાં એવું છે કે તમે વકીલ બની ગયા એટલે તમારું દવાખાનું ધમધોકાર ચાલે એવું છે? એવું નથી. ચાલે પણ કરું ને ન પણ ચાલે. આજે વડોદરાની અંદર ઘણા બધા ડોક્ટર્સ છે જે કહેવાય છે કે કામ નથી લોકો. ડોક્ટરની સાથે સાથે બીજી એક ડિગ્રી છે જેનું નામ છે કહેવાય છે કે ફિઝિશિયન્સ. સોરી આપણે કસરતના કહેવાય છે કે બધા ડોક્ટરો છે. ભાઈ તમે જોજો કોઈકને કામ મળે છે, કોઈકને નથી મળતું. હા મળે પણ નથી મળતું એવું નથી, મળે પણ છે. મળે પણ કરવું અને ન પણ મળે તો એમાંથી મળતું વળતર પણ કેવું છે? અનિશ્ચિત છે. તમે કોર્ટમાં જાઓ તો તમને કાળા કોટ વાળા તમને વકીલો જ વકીલો જોવા મળે, પણ એ વકીલોમાં કોઈકને કામ મળે ને કોઈકને ના પણ મળે. એવું જરૂર નથી કે બધાને કામ મળી જાય. સીએ તો સીએ ની અંદર તમે સીએ થાય એટલે શું છે? તો તમારા ઘરની બહાર લાઈનો લાગે? ભાઈ ના લાગે. તમને કામ મળે પણ ખરું અને ન પણ મળે તો એમાંથી તમને નાણાકીય વળતર છે એ વળતર મળે પણ ખરું અને ન પણ મળે. કેવું છે? અનિશ્ચિત છે. તો જ્યાં આગળ તમને આવા લક્ષણો જોવા મળે તેને વ્યવસાય કહેવાય. શું કહેવાય? વ્યવસાય. ફરી એકવાર વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, વ્યાવસાયિક શિક્ષણ તમારે મેળવવું પડે છે. દરેકે દરેક વ્યાવસાયિક વ્યક્તિઓનું ફીનું ધોરણ કેવું છે? જુદું જુદું છે. કારણ કે દરેકે દરેકની આવડત, અનુભવ, ચાતુર્ય આ બધું જુદું જુદું છે એટલે લોકોની ફીનું ધોરણ જુદું જુદું છે. પ્રાથમિક ઉદ્દેશ સેવાનો છે. સાથે સાથે આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. વ્યાવસાયિક સંબંધ કહેવાય છે કે વ્યાવસાયિક સંગઠન છે એ લોકોની આચાર સંહિતાનું તમારે શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. નાણાકીય વળતર કેવું છે? અનિશ્ચિત છે. બધાને મારી વિનંતી છે કે આ પ્રશ્ન ખાસ મોડે કરજો. બરાબર. આના પછી આપણે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો ભાગ આવે છે જેનું નામ છે રોજગાર. ભાઈ રોજગાર એટલે આપણે ટૂંકમાં જેને કહીએ એમ્પ્લોયમેન્ટ, જેને આપણે નોકરી કહેવાય. શું કહેવાય? નોકરી. આમાંથી મોટા ભાગના પેરેન્ટ્સ છે એ નોકરી, બધાના પેરેન્ટ્સ છે નોકરી કરતા હશે તો બધાને ખ્યાલ છે નોકરીની અંદર શું મળે? પગાર મળે. ચલો ધંધો છે, ધંધામાં શું મળે? નફો મળે. વ્યવસાય છે, વ્યવસાયમાં શું મળે? ફી મળે. તો પેલામાં શું મળે? પગાર મળે. ચલો દરેકે દરેક આપણે થોડુંક શોર્ટમાં ભણી લઈએ એટલે નેક્સ્ટ પીરિયડમાં આપણે રોજગાર વિશે જોઈએ તો તમને થોડો ખ્યાલ આવી જાય. ભાઈ દરેકે દરેક જણને ખબર છે કે જેના પેરેન્ટ્સ નોકરી કરતા હશે તો નોકરી કરે તે લોકોનો પગાર કેવો હોય? ફિક્સ.
આ મહિને 15,000 તો બીજા મહિને પણ 15,000, જેટલો નક્કી કરેલો પગાર હોય પગાર મળી જાય. આવવા જવાનો સમય પણ કેવો ફિક્સ, દરેકે દરેક જણને નોકરીનો સમય પણ કેવો ફિક્સ. ભારત સરકારે નક્કી કર્યું છે કે દરેકે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 8 કલાક કામ કરવું. કેટલા કલાક? 8 કલાક. દિવસમાં કેટલા કલાક? 24 કલાક. એટલે 8 તારીખ 24, 3 થઈ ગયા, એટલે 3 પાળીમાં કામ કરતા હોય. જોજો બધા, ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ અને થર્ડ શિફ્ટ. 8 તારીખ 24. ચલો, સાથે સાથે કહેવાય છે કે એ લોકોને કહેવાય છે કે કામ કરવા માટે જેને ત્યાં કામ કરે છે એને ત્યાં કરાર થાય. શું થાય? કરાર. કરાર અનુસાર કહેવાય છે કે જે નોકરી રાખનાર છે તેને પગાર આપવાનો અને નોકરી લેનાર છે તેને જે સોંપે તે તમારે કામ કરવાનું. અહીંયા ઘડી આપણે એવું જોયું કે વ્યાવસાયિક છે. વ્યાવસાયિક કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. જ્યારે પેલી કેવી છે? પરતંત્ર પ્રવૃત્તિ છે. ભાઈ તમે વ્યાવસાયિક છો, તમે ધંધો કરો છો, સ્વતંત્ર પ્રવૃત્તિ. માની લો કે આજે તમને કહેવાય છે કે મન થયું કે આજે કામ નથી કરવું, દુકાન બંધ, વ્યવસાય બંધ, તો બંધ. નોકરી કરો તો એમાં ના ચાલે, તમારે રજા ચિઠ્ઠી લખવી પડે, તમારે રજા લેવી પડે, કારણ કે તમે બીજાની સાથે કરાર કર્યો છે, બીજાની સાથે તમે એના હાથ નીચે રહીને તમારે કામ કરવાનું છે. તો તેને પરતંત્ર પ્રવૃત્તિ કહેવાય. કઈ કહેવાય? પરતંત્ર. એટલે બીજાની ઉપર આધાર રાખવાનો છે. બહુ સહેલું છે. એ પછી આપણે કહેવાય છે કે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તો દરેકે દરેક જણા ભાઈ ખાસ આપણે કહેવાય છે કે આ પ્રશ્ન શું કરજો, આપણે દરેકે દરેક જણા તૈયાર કરજો. બાકીનું આપણે રોજગાર છે એ પછી આપણે